હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે એકદમ ક્રિસ્પી અને એકદમ ચટપટા મિક્સ દાળના દાળવડા। ફ્રેન્ડ્સ, આ દાળવડા બનાવવા એકદમ ઇઝી છે। જો તમે પહેલી વાર બનાવી રહ્યા હોય તો પણ તમારા દાળવડા એકદમ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ। અને ફ્રેન્ડ્સ, આને બનાવવા પણ એકદમ ઇઝી છે। જો ફ્રેન્ડ્સ તમે નવી રસોઈ શીખી રહ્યા છો તો મારી ચેનલ ઉપર મેં બધી રેસીપીઓ એકદમ પરફેક્ટ માપ સાથે મૂકેલી છે, તો તમે મારી ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને જો તમને આ રેસીપીઓ ગમે તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો ચલો આજની આપણી ચટપટી ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી 4 પ્રકારની દાળ લઈ લીધી છે ફ્રેન્ડ્સ। અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ, અડધી વાટકી જેટલી મગની દાળ, અડધી વાટકી જેટલી ચણા દાળ અને અડધી વાટકી જેટલી આપણે અડદની દાળ લઈશું ફ્રેન્ડ્સ। આ બધી દાળને મેં ઓવરનાઇટ માટે પલાળી અને રાખી દીધી હતી। અને સવારે એકદમ ધોઈ અને એકદમ કોરી કરી લીધી છે ફ્રેન્ડ્સ। આમાં બિલકુલ પાણીનો ભાગ નથી, તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આ બધી દાળને આપણે મિક્સરમાં ચાલુ બંધ રીતે ક્રશ કરી લઈશું ફ્રેન્ડ્સ। તમે વિડીયોમાં જોઈ શકો છો, આપણે આવી રીતે દાળને ક્રશ કરવાની છે। આપણે એકદમ સાવ બારીક ભૂકો નથી બનાવવાનો, પણ આવું અધકચરું મિક્સર રાખીશું ફ્રેન્ડ્સ। વિડીયોમાં તમે જોઈ શકો છો, આવું અધકચરું મિક્સર રાખવાથી જ આપણા દાળવડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ। હવે આપણે આમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું અને ખૂબ બધી કોથમીર એડ કરી દઈશું। 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। હવે આપણે આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણા બેટરમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ચોક્કસથી એડ કરો। 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ યુઝ કરીશું। જો તમને બેટર પાતળું લાગે તો તમે લોટ થોડો વધારે પણ યુઝ કરી શકો છો। 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। અડધી ચમચી જેટલો હળદર પાવડર યુઝ કરીશું અને 2 થી 3 ચમચી જેટલો આપણે મરચું પાવડર એડ કરીશું। જો તમને તીખાશ વધારે ગમતી હોય તો તમે થોડું વધારે મરચું પાવડર એડ કરી શકો છો। અડધી ચમચી જેટલો આપણે હિંગ એડ કરીશું અને 1 લીંબુનો રસ મેં અહીંયા કાઢી લીધો છે, તે પણ આપણે આમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। અને 1 ચમચી જેટલો આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું ફ્રેન્ડ્સ। ગરમ મસાલો એડ કરવાથી આપણા દાળવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને લાસ્ટમાં આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। આ બધી વસ્તુઓને હાથોની મદદથી બધા સાથે એકબીજા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ। હવે આ બેટર મિક્સ કરો છો ત્યારે તમે તેલ પણ ગરમ કરવા મૂકી દો। આવી રીતે હાથોમાં તેલ લગાવી અને થોડું બેટર હાથમાં લઈ અને થોડું થપથપાવી અને સીધા તમે દાળવડા બનાવવાનું સ્ટાર્ટ કરી દો ફ્રેન્ડ્સ। કારણ કે આ બેટર જેમ પડ્યું રહે છે એમ પાતળું થતું જાય છે, તો ફટાફટ બનાવી અને દાળવડા બનાવવાનું સ્ટાર્ટ કરી દો ફ્રેન્ડ્સ। આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને આપણે દાળવડાને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી થવા દઈશું ફ્રેન્ડ્સ। જો દાળવડા ક્રિસ્પી હશે તો જ તમને ખાવાની મજા આવશે। જો દાળવડા ક્રિસ્પી નહીં થાય તો તમને ખાવાની બિલકુલ મજા નહીં આવે। તો તળવાની બાબતમાં આ ખાસ ધ્યાન રાખવું કે તમે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર દાળવડાને ક્રિસ્પી થવા દો ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જોઈ શકો છો, આપણા દાળવડા એકદમ ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે। બસ આપણા દાળવડા બની અને હવે તૈયાર છે। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા દાળવડા કેટલા ક્રિસ્પી બન્યા છે। હવે આપણા દાળવડા તો બની અને રેડી છે। હવે આપણે સ્પેશિયલ કોકોનટ ચટણીની રેસીપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ। મેં અહીંયા એક પ્લેટમાં આપણી કોકોનટ ચટણીની બધી વસ્તુઓ લઈ લીધી છે ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે એક મિક્સર જારમાં આપણે ખૂબ બધી કોથમીર લઈ લઈશું। 1 આદુનો ટુકડો એડ કરીશું। 4 થી 5 લસણની કળીઓ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। 2 થી 3 લીલા મરચાઓ એડ કરીશું અને ખૂબ બધું કોકોનટ યુઝ કરીશું ફ્રેન્ડ્સ। આપણી કોકોનટ ચટણી છે તો આપણે કોકોનટ થોડું વધારે એડ કરીશું ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા 1 લીંબુનો રસ લઈ લીધો છે। 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ। આ ચટણી એકદમ ખાટી મીઠી લાગે છે, તો ખાંડ પણ ચોક્કસથી એડ કરો। અને લાસ્ટમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। અને બસ આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું ફ્રેન્ડ્સ। વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી એકદમ બની અને તૈયાર છે ફ્રેન્ડ્સ। આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમે 1 વીક સુધી આને ફ્રીજમાં પણ રાખી શકો છો ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, આપણા દાળવડા અને ગ્રીન ચટણી બની અને એકદમ તૈયાર છે। વિડીયોમાં તમે જોઈ શકો છો। જો તમારે રેડ ચટણીની રેસીપી જોતી હોય તો તમે મારા આગળના વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ। રેડ ચટણી પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી બની અને તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો। જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ખૂબ જ જલ્દી મળીશું આવા ટેસ્ટી વિડીયો સાથે। ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો।